ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ભાવનગર ગાડી ખાલી કરીને આવીને પંપે રાખી દીધી હતી। તો અત્યારે સાંજનો ઓર્ડર આવી ગયો આપણે, તો ગાડી ભરવાની છે આપણે ગોધરા માટે। અને આજે કંઈક અલગ જ માલ ભરવાનો છે, આવું કંઈક કારખાનું છે, અહીંયા આવ્યા છીએ ભરવા માટે। અને અહીંયાથી આપણે ગાડી ભરવાની છે ગોધરાની, કંઈક ઇલેક્ટ્રિક કુલર ભરાશે। તો જોઈએ હવે એન્ટ્રી કરાવી દીધી, એને કીધું ગાડીમાં બેસો લગાવરાવું ગાડી। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં લગાવે છે, કેટલા ટાઈમમાં ભરી આપે છે। ગાડી ભરાય એટલે જશું પંપે, પંપે જઈ ડીઝલ ટાંકો ફૂલ કરાવી ત્યાંથી નીકળી જશું। અને ગોધરા તો હવે અહીંયાથી 165 કિલોમીટર લોકેશન છે જ્યાં ખાલી કરવાનું છે એ। તો રસ્તામાં ક્યાંક હોટલે લગાવીને સૂઈ જઈશું, પછી ત્યાંથી સવારે પહોંચી જઈશું। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે બતાવું તમને, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। ભાઈ જુઓ અહીંયા લગાવી દીધું આઈસર આપણું ભરવા માટે, અને અહીંયાથી ભરવાનો છે માલ। તો ભાઈ કીધું લગાવો, માણસો આવે છે, માણસો આવે એટલે શટલ ખોલીને ભરી દેશે। જો અહીંયા લગાવી ગાડી, જોઈએ હવે માણસો કેટલા ટાઈમમાં આવીને ભરે છે। તો ભાઈ જુઓ અહીંયા ગાડી લગાવી દીધી, અને આ રીતે છે ગોડાઉન, અને અહીંયા ભરવાનું ચાલુ થઈ ગયું। જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। તો ભાઈ જુઓ અહીંયા ગાડી લગાવી દીધી, અને આ રીતે છે ગોડાઉન, અને અહીંયા ભરવાનું ચાલુ થઈ ગયું। જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું, અને આ રીતે આપણે પેક કરી દીધું, જારી મારી દીધી પાછળ, કેમ કે કંઈ માલ પડે એવો છે નહીં, અને બધું હલકું વજન જ છે। આ બધા માલ છે ભરે એ છે કુલર, અને માલ ભરે છે આપણે ગોધરાનો। તો હજી પેપર આવ્યા નથી, પેપર આગળથી આવશે। તો આપણે ગાડી લઈને જઈએ આગળ, જો આ રીતે મારી દીધી રસ્સી, તો જઈએ આગળ અને પેપર લઈને જઈએ પંપે ડીઝલ ટાંકો ફૂલ કરાવવા। તો ભાઈ જુઓ ગાડી ભરીને લઈ દીધી આગળ, અને હજી બિલ પણ આવ્યા નથી। અને જુઓ અહીંયા ગલગુડિયા રમતે ચડી ગયા છે નાના નાના। અને આવા વેર હાઉસમાં અમને ખાવાનું પણ શું મળે બચારાને, મને એવો આઈડિયા નહોતો, નહીંતર દૂધ બિસ્કિટ એવું કંઈક લાવતો આમના માટે, તો વળી કંઈક ખાઈ લેતા। એવું નાનું મોટું તો હું લાવું જ છું, પણ વળી આજે લાવવાનો મેળ ન આવ્યો, એ તો દૂધ બિસ્કિટ લેતો હતો। જુઓ પગમાં આવી ગયા બચારા। કંઈ નહીં, હવે ફરી વાર અહીંયા આવવાનું થશે નેક્સ્ટ ટાઈમ, તો હમણાં માટે કંઈક લઈને આવે। હવે જોઈએ કેટલા ટાઈમમાં બિલ આવે છે, પછી અહીંયાથી નીકળીએ। તો આપણે બિલ લઈને આવી ગયા અહીંયા પંપે ડીઝલ પુરાવા માટે, અને અહીંયા આપણે ડીઝલ પણ પૂરવાનું ચાલુ થઈ ગયું। જોલા રીડિંગ ચાલુ થઈ ગયું, તો ફૂલ ટાંકી કરવાની છે, જેટલા લીટર આવે એટલી સાચી। તો જોઈએ હવે કેટલા લીટર આવે છે આ તે, પછી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અહીંયા રાખી દઈશું ગાડી। પછી નીકળીશું સવારે વહેલા, લગભગ 4-1 વાગ્યાની બાજુમાં નીકળીશું। 4 વાગ્યા 4:30ની ગણતરી છે। તો જોઈએ હવે કેટલા લીટર આવે છે। ભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે છે આપણો દિવસ બીજો। કાલે તમે જોયું એ રીતે આપણે આઈસર ભરી અને રાત્રે આવતા રહ્યા હતા પેટ્રોલ પંપ ઉપર, અને પેટ્રોલ પંપે ડીઝલ ટાંકો ફૂલ કરાવી ત્યાં ગાડી રાખીને સૂઈ ગયા હતા। આપણે આમ તો ડીઝલ સવારે પુરાવીએ છીએ, કેમ કે પેટ્રોલ પંપે પણ 1-2 વખત ચોરી થઈ હતી, પણ રાત્રે પુરાવાનું રીઝન એવું છે કે શિયાળામાં જે ડીઝલ પુરવાવાળા હોય એ સૂઈ જાય, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાડીઓ ચાલુ રહે, એટલે એ લોકો સવારે સૂતા હોય તો જલ્દી જાગે નહીં, એટલે ટાઈમ બગડે છે। એટલે આપણે રાત્રે ડીઝલ પુરાવીને ગાડી રાખી હતી। તો ત્યાંથી નીકળી આવ્યા, અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ઓઢવ ચોકડી અમદાવાદ રિંગ રોડ ઉપર। અને જોઈ શકો છો આ ઓઢવ ચોકડી છે અમદાવાદની, અને અહીંયાથી આપણે ગાડી લેવાની છે રાઈટ સાઈડ, એટલે આવી જશે આપણો ગોધરા હાઈવે। એમ તો બીજો રસ્તો પણ છે, સેવાલિયા થઈને પણ જવાય અમદાવાદવાળો, પણ અહીંયા રસ્તા ઉપર ટોલ બચી જાય, પણ રસ્તો સિંગલ પટ્ટી છે, એટલે ત્યાં આગળ ટાઈમ બહુ તૂટી જાય। એના કરતાં ભલે ટોલ લાગે એ વાંધો નહીં, પણ એમ કે ડીઝલમાં કન્વર્ટ થઈ જાય એટલે વાંધો ન આવે, કે આમાં એવરેજ આવે એટલે 2 લીટર ડીઝલના 180 રૂપિયા થાય, અને આમ ટોલના 180-150 રૂપિયા હશે, તો કોઈ ફેર ન પડે। એટલે આપણે મેન હાઈવે ચડાવી, હવે સીધા ચાલે રહીએ અહીંયાથી રાઈટ લઈને। તો
તો દોસ્તો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા પીઠાઈના ટોલ નાકા ઉપર. આ છે પીઠાઈ ટોલ નાકું, જોઈ શકો છો. અને બધા લાકડા ભરેલા ટ્રેક્ટર નીકળ્યા છે, જોઈ શકો છો. તો હવે આ પીઠાઈ ટોલ નાકું ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ, કેમ કે અહીંયા કંઈ ચા પાણીનું એટલું સારું છે નહીં. એટલે આપણે ભાથીજી મહારાજનું આવશે ફાગવેલ, ત્યાં આગળ ચા પાણી કરશું. તો અહીંયા આપણે ગાડી રાખીશું નહીં, ટોલ પાર કરીને ચાલે જ જશું. જો સંધ્યા ખીલી છે હજી થોડી થોડી, એટલું બધું અંજવાળું નથી થયું હજી. સંધ્યા ખીલી છે થોડી થોડી. અને રાત્રે દરેક ડ્રાઈવર મિત્રો અહીંયા ટોલ નાખ્યું હોય ત્યાં શુભે, કેમ કે ટોલના હિસાબે થોડી સેફટી રહે. ક્યારેક ક્યારેક તો બધું ન થવાનું પણ થઈ શકે છે, ક્યારેક ડીઝલ પણ જતું રહે તો પણ કોઈ જવાબ નથી આપતા. રોડ ઉપર સુઈએ તો આપણે સેફટી રાખીને સુવાનું હોય છે. આપણે આગળ ચાલે જઈએ અને ફાગવેલ જઈએ, ભાથીજી મહારાજના ગામમાં રાખીએ ગાડી ફાગવેલમાં. ત્યાં આગળ ચા પાણી પીશું, ચા પાણી તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા લાડબેલમાં. અને આપણે નીકળ્યા હસવાલીથી ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા, કોઈ જગ્યાએ ગાડી રાખી નથી, નોન સ્ટોપ ગાડી આપતી હતી. હવે અત્યારે પહોંચી આવ્યા છીએ લાડબેલ. તો હવે લાડબેલમાં ગાડી રાખી દઈશું ચા પાણી પીવા માટે. અહીંયા આગળ આપણે ચા પાણી પી અને પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું, કેમ કે આપણે નીકળ્યા રાત્રિના ત્યારના ચા પાણી નથી કર્યા. અને અત્યારે શિયાળાનો દિવસ છે એટલે સવારમાં જાગવામાં પણ મોડું થઈ જાય છે. એટલે એમ કે થોડું શિયાળાના હિસાબે થોડું વધારે સૂઈ રહીએ છીએ. કે નીકળવાનું હોય 4 વાગે તો નીકળતા 4:30 વાગી જાય એવું થાય છે. કેમ કે ઠંડીના સવારે આંખ તો ખુલી જાય છે, જવાબદારી માથે હોય એટલે. પણ એમ કે નીકળવાની ઈચ્છા નથી થતી, ધાબરો ઓઢવાની સૂવાની જેમ એલાર્મ વાગે ને એમ ઊંઘ વધારે આવે છે. અને એમ કે શિયાળાના દિવસે ચાલ્યા કરે એવું બધું. હવે અડધી કલાક વહેલું મોડું આમ બી કંઈ ત્યાં વહેલા પહોંચી રહીએ આપણે પહોંચીશું તો એ ઇનામ નથી આપી દેવાના. એ જે ટાઈમે આવવાના છે એ ટાઈમે જ આવીને ખાલી કરશે. તો કંઈ નહીં, હવે આગળ અહીંયા ગાડીઓની લાઈન છે ત્યાં રાખીએ ક્યાંક અને સરસ મજાના ચા પાણી કરી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અહીંયા રાખીએ સાઈડમાં ચા પીવા માટે. તો જુઓ આપણે રસ્તામાં સીપડી આપણને ભેગા થઈ ગયા આપણા મિત્ર એવા પ્રવીણભાઈ. તો અત્યારે પ્રવીણભાઈ ગાડી ચલાવે છે, જોઈ શકો છો. પ્રવીણભાઈ મજામાં? મોજ. તો પ્રવીણભાઈ ગાડી ચલાવે છે, મતલબ એમ કે પ્રવીણભાઈ ડ્રાઈવર જ છે, ગાડી બાડી બધું ઓછે ફાવે છે, મોટી ગાડીના ડ્રાઈવર છે. તો એ ગાડી ચલાવે છે. તો અહીંયા સીપડી અમે ગાડી રાખી હતી, તો ચા પાણી એવું તો કરી લીધું. હવે આગળ અહીંયા આગળ પ્રવીણભાઈ ઉતરી જશે, પછી ત્યાંથી આપણે નીકળી જશું. તો પ્રવીણભાઈ બીજું કંઈ કહેવા માંગશો? મોજે મોજ ને રોજે રોજ. તો દોસ્તો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ગોધરાના ટોલ વે ઉપર. જોઈ શકો છો આવી ગયું ગોધરાનું ટોલ નાકું. હવે આ ગોધરાનું ટોલ નાકું ક્રોસ કરી અને ચાલે જશું. અને હવે આગળ ક્યાંક મસ્ત નાસ્તો કરીશું અથવા તો પછી ચા પીશું ફરીવારની. પાછળ ગાડી રાખી હતી ત્યાં ચા પીધી હતી આપણે ફાગવેલ લાડવેલમાં, પણ ચામાં કંઈ મજા ન આવી, પાણી જેવી ચા હતી. અને એમ કે સવારમાં મસ્ત રજવાડી ચા મળી જાય તો કંઈક મજા આવે. હવે ક્યાંક આગળ મસ્ત ચા પીએ રજવાડી એક નંબરની. ઝારખંડ નંબર ગાડી છે જુઓ. તો જઈએ આગળ ત્યાં ચા નાસ્તો કરીએ સવારમાં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ગોધરા, મતલબમાં હજી હાઈવે ઉપર છીએ ગોધરા, મતલબ ગોધરામાં આવી ગયા. હવે અહીંયા આગળથી ગોધરામાં એન્ટર કરીશું આપણું આઈસર. અને તમે જોઈ શકો છો આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો જે જાય છે દાહોદ, જે રસ્તો સીધો દાહોદને મળે છે. તો આપણે દાહોદ નથી જવાનું, આપણે ગોધરાનો માલ ભરે છે એટલે આપણે ગોધરા બાજુ સીધા ચાલે જઈએ. એટલે આગળથી રાઈટ લેવાની છે.
એટલે આ રસ્તો જતો રહ્યો સીધો ગોધરામાં. તો અંદર ગોધરાનો વ્યૂ બતાવું તમને. અને આપણે ખાલી કરવા જવાનું છે તે ફાઇનલી રાત્રે આપણે નંબર આપેલો હતો એક કે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો એટલે એક્ઝેક્ટ ક્યાં આવવાનું એવું બતાવી દેશે એવું કીધું હતું. અને અનાયાસે મેં એ ભાઈને ફોન કર્યો તો એમને એવું પૂછ્યું કે તમે ક્યાં પહોંચ્યા. મેં કીધું હું અહીંયા આગળ પહોંચ્યો છું. તો એ ભાઈએ એવું કીધું કે તમે આગળ આવો તો હું ત્યાં આગળ જ છું, તમને જોડે જોડે જ લેતો જાઉં. તો એ ભાઈ ક્યાંક આટલામાં જ રહેતા હશે. તો ભાઈ લાગ્યા બરોડાના હોય એવા લાગ્યા. એમની વાત કરી કે મેં આવું એવું બોલે એટલે ખ્યાલ આવી ગયો. તો આ ભાઈ આગળ જાય છે બાઇક લઈને. એ ત્યાં આગળ જ જોબ કરે છે અને એમનો જ નંબર મળેલો હતો આપણને. તો આપણે હવે એમની પાછળ પાછળ જ ચાલે જવાનું છે. એટલે એ ભાઈ અમને લઈ જશે ત્યાં આગળ ખાલી કરવાનું છે. ત્યાં વેર હાઉસ હોય કે ગોડાઉન હશે નાનું, ખબર નહીં હવે ક્યાં લઈ જાય છે. બધું આ ભાઈ જાય બ્લેક જેકેટવાળા એની પાછળ પાછળ ચાલે જઈએ. જોઈએ હવે ક્યાં લઈ જાય છે ખાલી કરવા. એ જ્યાં લઈ જાય ત્યાં જશું. અને આ આવી ગયા આપણે અંદર ગોધરામાં. તો ભાઈ આગળ આગળનો વ્યૂ પણ તમને બતાવું મિત્રો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ત્યાં ખાલી કરવા લગાવવાની છે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે એ પણ બતાવું તમને. તો ભાઈ ગોધરા ચેક કરો ભાઈ. ગોધરા અંદર એન્ટર કરી લીધું આઈસર. અને અહીંયા મારા સબસ્ક્રાઈબર મિત્ર પણ છે. વચમાં એમની કમેન્ટ પણ આવેલી હતી કે ભાઈ હું ગોધરાનો જ છું, તો તમે મને મળ્યા હોત. તો મેં કીધું વાંધો નહીં, તો આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં નાખીશું ત્યાં ખાલી કરવા જઈએ ત્યાં. તો જોઈએ ત્યાં આગળ ભાઈ પછી મળી જશે તો આપણે 100% મળીશું. અને વિડીયોમાં પણ લઈશું અને તમને બધાને બતાવીશું કે ભાઈ કોણ હતા. સબસ્ક્રાઈબર મિત્ર જ છે આપણા. તો અંદર કંઈક ગોધરાનો વ્યૂ આ રીતે આવે છે. ને હજી કેટલા અંદર જવાનું છે તો મને પણ આઈડિયા નથી. અને પછી આગળથી લગભગ ગોધરા સિટીમાં નો એન્ટ્રી લાગી જાય છે. ગોધરા સિટીમાં નો એન્ટ્રી લાગે છે. પણ આપણે વાત થઈ હતી તો એ ભાઈ એવું કીધું કે નો એન્ટ્રી આપણે નથી લાગતી. નો એન્ટ્રી જે સ્ટાર્ટ થાય એને પહેલેથી ક્યાંક ખાલી કરવાનું છે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરાવે છે. તો ભાઈ જુઓ અહીંયા ગોધરા પહોંચી આવ્યા અને આઈસર લગાવી દીધું. ખાલી કરવાના પોઈન્ટ ઉપર લાગી ગયું. માણસો હજી આવ્યા નથી. ટાઈમ વાગ્યા છે સવારના 9:05. તો જોઈએ ભાઈ કેટલા ટાઈમમાં માણસો આવે પછી ખાલી થઈ જશે. તો ભાઈ જુઓ આપણે આઈસર તો આપણું ખાલી કરીને નીકળી આવ્યા. અને હવે અહીંયાથી એમટી મારવાની છે સીધી અમદાવાદ. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જવાનું છે. એટલે ખાલી ગાડી લઈને જવાનું છે મિત્રો. એમથી એકનું એક બતાવવામાં ફરી મજા ના આવે. એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.